સુરતના ગોડાદરામાં ગઈકાલે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો। આ મામલે આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા હતા, ત્યારે સમગ્ર મામલે ડીઈઓ કચેરી દ્વારા ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી। દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ આજે નિવેદન આપ્યું છે અને કહ્યું છે, અમારા વર્ગ 2 અને 3ના અધિકારીઓની તપાસ ટીમ આ મામલે કામગીરી કરી રહી છે। વિદ્યાર્થીનીના પ્રવેશ મામલે ડીઈઓએ જણાવ્યું હતું કે આદર્શ શાળામાં વિદ્યાર્થીનીનો પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી અને અભ્યાસ 1.5 વર્ષ છોડી દીધો હતો। ફરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કર્યો હતો। આ વિદ્યાર્થીની સાથે તેની બહેન પણ ભણતી હતી। શાળાની અંદર બંનેની ફી બાકી હતી એ હકીકત છે, પરંતુ વિદ્યાર્થીની 11 તારીખ પછી સતત ગેરહાજર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતથી વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે। હાલ સમગ્ર મામલે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે આપઘાત કર્યો છે। એ સંદર્ભે તારીખ 21ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે। એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે। એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે। પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે, મારી ટીમ પણ ચકાસણી કરી છે। એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનીનું પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે આ શાળાની અંદર। વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી અને અભ્યાસ 1.5 વર્ષ જેટલો છોડી દીધો હતો। ફરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે। આ વિદ્યાર્થીની સાથેની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર। બંનેની ફી બાકી હતી એ હકીકત છે, પરંતુ વિદ્યાર્થીની 11 તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।